હેલો સ્ટુડન્ટ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં યુનિટ 4 ભણીશું. યુનિટ 4 નું નામ છે સન ટૂર. તેમાં એક્ટિવિટી 1. તો ચાલો જોઈએ આપણે. વન ડે ધ વાઇન્ડ સેઝ ટુ ધ સન. એક દિવસ પવન છે તે સૂર્યને કહે છે, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. હું આખા વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ. હું વૃક્ષોને જળમૂળમાંથી ઉખેડી નાખું છું. I can blow off roofs અને હું છાપરા પણ ઉડાડી શકું છું. અને oh I see do one things. oh I see એટલે કે oh એમ છે, do one things એક કામ કર. look at that man. પેલા માણસને જો. can you make him take off his coat? શું તે માણસનો કોટ કઢાવી શકે છે? ધ સન સેડ. એ કહ્યું, સૂર્યએ કહ્યું. લુક એટ ધેટ મેન. પેલા માણસને જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? શું તેઓ એનો કોટ કઢાવી શકે છે? ઓહ યસ ધેટ્સ વેરી ઇઝી. યુ વોચ. ઓહ હા, તે તો ખૂબ જ ઇઝી એટલે કે આસાન, સહેલું છે. યુ વોચ એટલે કે તું જો. The wind blows harder and harder, but the man wraps himself tightly. હવે જે પવન છે તે ખૂબ જ જોર જોરથી ફૂંકાયો, પરંતુ માણસે પોતાની સજોડ એટલે કે કોંટમાં વીંટોળી લીધું. Finally the wind stops. Finally એટલે કે અંતે છે પવન અટકી ગયો. Now let me try, said the sun. સૂર્યએ કહ્યું, હવે મને પ્રયત્ન કરવા દે. The sun shined brighter and brighter. હવે જે સૂર્ય હતો તે વધુ ને વધુ તેજ થતો ગયો. The man takes off his coat and sit under a tree. હવે જે માણસ હતો તેને પોતાનો કોટ કાઢી નાખ્યો અને ઝાડ નીચે બેસી ગયો. You win. You are stronger than I am. હવે પવન કહે છે કે તું જીત્યો, તું મારા કરતા વધારે શક્તિશાળી છે. તેમાં આગળ એક્ટિવિટી 2. રીડ ધ ડાયલોગ્સ. વૃંદા સેઝ, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. મમ્મી, તે મારા પ્રોજેક્ટ વર્કની વસ્તુ ક્યાં મૂકે છે? તેવું વૃંદા તેની મમ્મીને કહે છે. મમ્મી સેઝ, ઇન યોર કબર્ડ. તારા કબર્ડમાં મૂકી છે. વૃંદા સેઝ, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ. અને વૃંદા તેની મમ્મીને કહે છે કે તે મારું કલર બોક્સ છે તે ક્યાં મૂક્યું છે? મમ્મી સેઝ, ઇન યોર ડ્રોવર. તે તારા ખાનામાં છે. વૃંદા સેઝ, આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. વૃંદા કહે છે, મને મારું સાયન્સનું બુક્સ મળતી નથી. સાયન્સ એટલે કે વિજ્ઞાનની બુક મળતી નથી. મમ્મી સેઝ, આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબર્ડ. તે પણ મેં તારા કબાટમાં મૂકી છે. વૃંદા સેઝ, હેવ યુ પુટ the audio CD in my bag? Have you put the audio CD in my bag? તે મારી ઓડિયો સીડી છે તે બેગમાં મૂકી. મમ્મી સેઝ, યસ ઓફ કોર્સ. મમ્મી કહે છે હા. વૃંદા સેઝ, એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? અને તે મારા બોક્સમાં તમે શું કર્યું છે? મમ્મી સેઝ, બોક્સ? વિચ બોક્સ? બોક્સ? ક્યુ બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ? વૃંદા, તારી સાથે તને શું થયું છે? વૃંદા સેઝ, મમ્મી ડિયર આઈ એમ ઓનલી. વૃંદા સેઝ, મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. સોરી, ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ. વૃંદા કહે છે કે મમ્મી, હું ખાતરી કરી રહી છું, માફ કરજો, આજે અમારે શાળામાં સોલાર એનર્જીનો એક પ્રોજેક્ટ છે. સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા. મમ્મી સેઝ, બેસ્ટ ઓફ લક બેટા. મમ્મી કહે છે કે બેસ્ટ ઓફ લક બેટા. વૃંદા કહે છે થેન્ક યુ. વૃંદા કહે છે આભાર. તેમાં આગળ એક્ટિવિટી 4. સોલાર એનર્જી. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારી વિજ્ઞાનની પુસ્તકમાં તમે એનર્જી એટલે કે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું જ હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? શું તમે જાણો છો કે સોલાર એનર્જી એટલે શું? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. વેલ એટલે કે સારું, તે એનર્જી છે તે
સૂર્યમાંથી આવેલી સોલર એનર્જી એટલે કે શક્તિ ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, જે તમે જાણો છો. ધ સન ઇઝ અ બ્રાઇટર સ્ટાર એટલે કે સૂર્ય છે તે એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ મૂવ અરાઉન્ડ ઇટ. હવે અર્થ અને એટલે કે પૃથ્વી અને બીજા ગ્રહો છે તે સૂર્યની ફરતે ફરે છે એટલે કે તેની પ્રદક્ષિણા કરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. તે છે આપણી સૂર્યમાળા છે અથવા તો સૌરમંડળ પણ તેને આપણે કહી શકીએ છીએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય છે તે ખૂબ જ બ્રાઇટલી એટલે કે ખૂબ જ સારી રીતે પ્રકાશિત હોય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલા માટે ભારતની જે સમર સિઝન્સ એટલે કે જે ગ્રીષ્મ ઋતુ હોય છે તે અતિશય ગરમ અને લાંબી હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણે બધાને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. આપણે ઉનાળાના ગરમ સૂર્યના તાપ માટે આપણી જાતનું રક્ષણ કરવાની આપણી ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. આપણે આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે, જેમાં એસી અને કુલર જેવા સાધનોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook a food, to run factories, even to run our television sets and computers. As you know, we need energy to run. As you know એટલે કે આપણે બધા જાણીએ છીએ. We need energy. આપણે એનર્જી એટલે કે શક્તિ જોઈએ છે. રન વ્હીકલ એટલે કે વાહનો ચલાવવા માટે. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ એટલે કે આપણી ઘરની લાઇટ માટે, આપણા ઘરમાં જે શેરીઓમાં અજવાળા થાય છે તેના માટે. ટુ કુક અ ફૂડ રસોઈ રાંધવા માટે. ટુ રન ફેક્ટરીઝ એટલે કે કારખાનાઓ ચલાવવા માટે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ અને આપણા ટેલિવિઝન અને કોમ્પ્યુટરને ચલાવવા માટે પણ આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ. We make use of a different kind of energy for a different purpose. આપણે છે તે જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા પ્રકારની એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. In the same way, આ જ રસ્તે we get energy from various sources. આ જ રસ્તે આપણે જુદા જુદા સ્ત્રોતમાંથી એનર્જી મેળવીએ છીએ. These sources are coal, petrol, water, wind and so on. These sources are આ એના સ્ત્રોતો છે. કોલ એટલે કે કોલસો, પેટ્રોલ એટલે પેટ્રોલ, વોટર એટલે પાણી, વાઇન્ડ એટલે પવન એન્ડ સો ઓન. આવા જ પ્રકારના બીજા ઘણા સ્ત્રોતો આવેલા છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશોમાં the sun can be a major source of energy. ભારત જેવા ગરમ દેશોમાં સૂર્ય ઉર્જા છે તે એક મોટો સ્ત્રોત બની શકે છે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. છેલ્લા થોડા સમયમાં દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. હવે જે
વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યના ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરીઝ એટસેટ્રા. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ અ યુઝ ઓફ સોલાર. લોકોએ તો સોલાર કુકર, સોલાર હીટર અને સોલાર બેટરીનો ઉપયોગ કરવાનું શરૂ પણ કરી દીધું છે. Have you noticed shining glass like a plates on the top of a multi-story buildings, hospitals, hotels, factories, office? બહુમાળી મકાનો પર, અસ્પતાલો એટલે કે હોસ્પિટલ ઉપર, મલ્ટી સ્ટોરીઝ બિલ્ડિંગ એટલે કે મોટી મોટી જે બિલ્ડિંગો હોય છે તેના ઉપર, હોટેલ્સ એટલે કે હોટેલ ઉપર, ફેક્ટરીઝ એટલે કે કારખાના ઉપર, એન્ડ ઓફિસ એટલે કે જે આપણું ઓફિસ હોય છે તેના ઉપર. આ બધા ઉપર એક કાચ જેવી ચમકતી તાસદી જોઈ હશે. ધે આર સોલાર હીટર્સ. તે છે તે સોલાર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેસ ઓફ ધ સન. આ સાધન છે તે સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. આ ઉર્જાને ગરમીમાં રૂપાંતર કરે છે. The heat produced from solar energy is used to heat water. આ ઉર્જા છે તે પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to various use such as bathing, cooking, cleaning, washing, drinking and so on. હવે આ ગરમ પાણીમાંથી આપણે વિવિધ ઉપયોગો કરી શકીએ છીએ, જેવા કે બાથિંગ એટલે કે સ્નાન કરવું, કુકિંગ એટલે કે રાંધવા માટે, ક્લીનિંગ એટલે કે સાફ સફાઈ કરવા માટે, વોશિંગ એટલે કે કપડાં ધોવા માટે અથવા તો ગમે તે વસ્તુને વોશ કરવા માટે, ડ્રિંકિંગ એટલે કે પીવા માટે. આના જેવા ઘણી બધી રીતે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and trees illuminated. હવે સૌર કિરણોમાંથી ઉત્પન્ન થતી આવતી ઉર્જા આપણા બલ્બને પ્રકાશિત કર્યા, આપણી ઓફિસ એટલે કે આપણી ઓફિસને, સ્ટ્રીટ એટલે કે આપણી શેરીઓને પ્રકાશિત કર્યા છે. There are some village and industrial areas in Gujarat where this source of energy is used to light up the street at night. ગુજરાતના એવા કેટલાક ગામડાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જાના સ્ત્રોતમાં શેરીઓમાં રાત્રે અજવાળા થાય છે. Thus, with their innovations, ideas and hard work, scientists have turned the ban into a blessing. આમ તેના સંશોધનાત્મક વિચારો અને સખત પરિણામોને કારણે વૈજ્ઞાનિકોએ સાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યા છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from the different sources. માણસે વૈજ્ઞાનિક અને તંત્રજ્ઞાન, ટેકનોલોજી એટલે કે જે તંત્રજ્ઞાન હોય છે, જે આપણી ટેકનોલોજી એટલે કે જે આપણા ડિવાઇસ હોય છે તેની વાત કરવામાં આવી છે, તેને લઈ અને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો શોધી કાઢ્યા છે એટલે કે વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. હવે સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our countries. સૌર ઉર્જાનો આપણે એવી આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આપણે દેશના જુદા જુદા દૂરના વિસ્તારોમાં વિદ્યુત ઉર્જા પહોંચતી કરીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનું કિરણ છે. Isn't it? ખરું ને?